જેની સાથે જીવન જીવવાની ઈચ્છા હોય ને સાહેબ, એની સામે જીતવાની ઈચ્છા રાખવી નહીં. સંબંધોના મહેલમાં જ્યાં સ્વાર્થનું તાળું લાગેલું હોય ને, ત્યાં લાગણીના દરવાજા ક્યારેય ખુલી નથી શકતા. કોઈની ધીરજની એટલી પણ પરીક્ષા ન લેતા સાહેબ કે એ સંબંધ તોડવા માટે મજબૂર થઈ જાય. જીવનમાં યાદ રાખજો સાહેબ, ઉમળકા વિનાના સંબંધો કરતાં સંબંધ વિનાનો ઉમળકો વધારે સારો. વિશ્વાસને જ્યારે ઠેસ લાગે ને, ત્યારે 7 સોનાના સંબંધો પણ ભૂલાઈ જાય છે. એટલું યાદ રાખજો સાહેબ, આ મતલબી દુનિયામાં બાપ જેટલું જતું કોઈ કરી નહીં શકે. બસ નાનકડી આ વાત છે, મા બાપ વગર આપણી શું ઓકાત છે. સમજવાનો કે સમજાવવાનું જ્યાં કદી વાર ન લાગે, સંબંધોને એવી જગ્યાએ જાણતા વાર ન લાગે. સંબંધ ભલે કોઈ પણ હોય, જ્યારે સરખી વાત ના થાય ને, ત્યારે સમજવું કે બેમાંથી કોઈ એક વ્યક્તિ સંબંધથી કંટાળી ગઈ છે. હંમેશા એ સંબંધ તૂટી જાય છે જેને નિભાવવાની કોશિશ માત્ર એક બાજુથી જ થાય છે. હવે તો સંબંધો પણ બીડી જેવા થઈ ગયા છે સાહેબ. થોડી થોડી વારે ફૂંક ન મારો તો ઓલવાઈ જાય છે. સંબંધો તો સચવાય સાહેબ, પણ જો એક ગુસ્સો કરે અને બીજો થોડું જતું કરે ને, ત્યારે. કારણ કોઈ પણ હોય સાહેબ, જો તમે અધવચ્ચેથી છોડી દેશો ને, તો એ રમત હશે, સંબંધ નહીં. સંબંધો ભલે ગમે તેટલા સારા હોય, પણ જો વિશ્વાસ અને ઇજ્જત વગર તો અધૂરા જ રહેશે. સંબંધોની શાળાઓ ટકાવી રાખવા માટે સંબંધોમાં હંમેશા ગણિત કાચું હોય તો જ સારું લાગે. સંબંધો એવા જ સારા સાહેબ, જેમાં કોઈ હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. જ્યારે માણસને કદર ના હોય, ત્યારે એ સંબંધ હોય કે પછી પૈસા, પાણીની જેમ વાપરતો હોય છે. જે સંબંધો સાચવવામાં થેન્ક યુ બોલવું પડે ને સાહેબ, એ સંબંધ નથી, વ્યવહાર છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી દરરોજ આવા નવા સુવિચાર આપને મળતા રહે. નમસ્કાર.